જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે શિક્ષક દિવસની સૌ કોઈને ખૂબ ખૂબ શુભકામનાઓ। આપણા શિક્ષકો આપણા માટે ઘણું બધું પરિશ્રમ કરી રહ્યા છે અને આજે શિક્ષક દિવસ નિમિત્તે આજે હું તમને ફિઝિક્સ વિશે ભણાવીશ। તો આજે આપણે ભણીશું વિદ્યુત ડાયપોલના લીધે સ્થિતિમાન। આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે +q થી -q સુધીનું અંતર 2a છે અને +q થી p વચ્ચેનું અંતર r1 છે, o થી p વચ્ચેનું અંતર r છે અને -q થી p વચ્ચેનું અંતર r2 છે। તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે કે p બરાબર 2aq। તો અહીં આપણે લખીશું p બરાબર 2aq અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા -q થી +q તરફની છે। તો લખીશું કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા +q થી -q વિદ્યુતભાર તરફની છે। તો હવે મિત્રો આપણે જોઈશું કે p બિંદુ આગળ +q વિદ્યુતભાર દ્વારા લાગતું સ્થિતિમાન। તો આપણે હવે એ જોઈશું કે p બિંદુ પાસે +q દ્વારા લાગતું સ્થિતિમાન। તો p બિંદુ પાસે +q વિદ્યુતભાર દ્વારા લાગતું સ્થિતિમાન, તો સ્થિતિમાનનું સૂત્ર છે v1 બરાબર kq/r1। તો આપણે અહીંયા +q વિદ્યુતભાર પાસેનું સ્થિતિમાન શોધ્યું, તો હવે એવી જ રીતે આપણે -q વિદ્યુતભાર પાસેનું સ્થિતિમાન શોધીશું। તો p બિંદુ પાસે -q વિદ્યુતભાર દ્વારા લાગતું સ્થિતિમાન। તો અહીંયા આપણે v1 લીધું, તો હવે આપણે અહીંયા લેશું v2 કે -q। મિત્રો અહીંયા -q વિદ્યુતભાર છે ને, તે માટે આપણે અહીંયા વિદ્યુતભાર q બરાબર -q લેશું। તો એટલે અહીંયા આવશે પછી k -q/r2। તો મિત્રો p બિંદુ પાસે +q વિદ્યુતભાર દ્વારા પણ સ્થિતિમાન ઉદ્ભવે છે અને -q વિદ્યુતભાર દ્વારા પણ સ્થિતિમાન ઉદ્ભવે છે। તો p બિંદુ પાસે ટોટલ કેટલું સ્થિતિમાન ઉદ્ભવતું હશે? તો હવે આપણે એને પર જોઈશું કે p બિંદુ પાસે કુલ સ્થિતિમાન। તો કુલ સ્થિતિમાન એટલે v બરાબર v1 v2। તો મિત્રો અહીંયા આપણને v1 કેટલો દીધેલ છે? kq/r1। તો અહીંયા આવશે kq/r1 અને v2 કેટલો છે? k -q/r2। તો અહીંયા આવશે k -q/r2। તો મિત્રો અહીંયા કે -q આપે છે ઈ કૌંસમાં છે, તો આપણે આ માઈનસ ને કૌંસની બહાર કાઢશું। તો અહીંયા આપણે એવું લખી શકીએ કે kq/r1 kq/r2। તો આપણે અહીંયા ઉપર kq છે, બંનેને આપણે અહીંયા કોમન કાઢી લઈશું। આપણે હવે આમ લખી શકીએ કે v બરાબર kq કૌંસમાં 1/r1 1/r2। તો હવે આપણે ઉપર કાઈ ન હોત એક તો લખી શકીએ, તો હવે આપણે અહીંયા લખીશું 1/r1
-1 upon r2. તો આ આપણું સમીકરણ નંબર 1 મળી ગયું. આ છે આપણું સમીકરણ નંબર 1. મિત્રો તમે એક સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો. તો હવે આપણે આ સમીકરણને અહીંયા નોંધી લઈશું એક વખત. તો સમીકરણ છે v બરાબર kq 1 upon r1 minus 1 upon r2. આ છે આપણું સમીકરણ નંબર 1. તો હવે મિત્રો આપણે આ kq માં v બરાબર kq કૌંસમાં 1 upon r1 minus 1 upon r2. તો 1 upon r1 નું મૂલ્ય હવે આપણને શોધવું છે. તો હવે એ પણ આપણે શોધતા શીખીશું. બહુ સરળ દાખલો છે. હમણાં બધાને પાકું થઈ જાય. તો 1 upon r1 નું આપણે મૂલ્ય શોધીશું. એટલે qn લંબ OP qn લંબ OP. તો હવે cos θ qn કેટલું ક્યાં છે? r આ q બિંદુ અને આ n બિંદુ. qn બિંદુ એ આ OP ના લંબમાં છે. તો હવે આપણે અહીંયા એમ લખી શકીએ કે cos θ બરાબર પાબાના છેદમાં કર્ણ. હવે આપણે એવું લખી શકીએ cos θ બરાબર પાબાના છેદમાં કર્ણ. તો અહીંયા આપણને પાબા કેનો આપેલ છે? r minus r1 અને કર્ણ દીધેલ છે a બરાબર cos θ. હવે આ a ને આપણે બરાબરની અબાજુ લાવશું. તો અહીંયા છેદમાં છે તો અબાજુ જશે તો પ્લસ અંશમાં જશે. તો હવે આપણે એમ લખી શકીએ a cos θ બરાબર r minus r1. હવે આપણે આ r minus 1 ને બરાબરની અબાજુ લાવશું અને a cos θ ને બરાબરની અબાજુ લાવશું. તો અહીંયા માઈનસ માં છે r1 તો આ બાજુ જશે તો r1 પ્લસ માં થશે બરાબર r અહીંયા r નો r a cos θ અહીંયા પ્લસ માં છે તો આ બાજુ જશે તો માઈનસ a cos θ. આ તો આપણને મળશે. તો મિત્રો હવે આ આપણને સમીકરણને આપણે આને r વડે ભાંગીશું અને r વડે ગુણીશું. તો આપણે એમ મળશે r minus r upon r a cos θ. તો આ r અને આ ને આપણે એમ આવી રીતે લખી શકીએ r અને અહીંયા કાઈ ન હોય તો 1 minus a upon r cos θ આમ લખી શકીએ. તો મિત્રો હવે આપણે આ આખા સમીકરણનો વર્ગ કરીશું. તો r1 નો વર્ગ બરાબર r નો વર્ગ અને 1 minus a upon r cos θ નો વર્ગ. તમે પાછળના ધોરણોમાં અભ્યાસ કરી જ ગયા હશો કે a square minus b square બરાબર a square minus 2ab plus b square. તમે આવો અભ્યાસ કરી જ ગયા હશો. તો આ સમીકરણમાં આપણો આ a છે અને આ b છે. તો મિત્રો હવે આપણે આ સમીકરણ મુજબ આને લખીએ તો અહીંયા આવું થાય r1 સ્ક્વેર બરાબર r સ્ક્વેર a સ્ક્વેર એટલે 1 નો વર્ગ. આપણે 1 નો વર્ગ લખી 1 નો વર્ગ કરીએ કે ન કરીએ મૂલ્ય કેટલું આવે 1 માઈનસ અહીંયા માઈનસ નિશાની તો માઈનસ 2ab 2 તો અહીંયા 2 a કેટલો છે 1 લખી કે ન લખી કાઈ ફરક નથી પડતો. b એટલે a cos θ upon r. તો અહીંયા હવે આપણે લખીશું a cos θ upon r અને પ્લસ b સ્ક્વેર એટલે a upon r cos θ. હવે એનો વર્ગ કરીએ તો આ મળે કે a સ્ક્વેર upon r સ્ક્વેર
cos સ્ક્વેર થીટા. મિત્રો અહીંયા r is very very greater than a, તો આપણે એમ થાય a square upon r square બરાબર 0. તો આ 0 થઈ ગયું, તો આ ઉપર 0 થઈ ગયું. તો હવે આપણા કાને બચ્યું શું? r square 1 minus 2a cos theta upon r. સમીકરણ આપણા કાને આ બચ્યું છે. તો હવે અહીંયા આપણે આ વર્ગને દૂર કરીશું. તો દૂર કરીશું તો શું આવશે? r1 r કૌંસમાં 1 minus 2a cos theta upon r. તો હવે આપણે વર્ગ દૂર કરીએ તો આમ અંડર રૂટ માં લખવાનું આવે અને 1/2 માં લખવાનું આવે. તો હવે આપણે અહીંયા લખીશું 1/2, 1 અંડર રૂટ માં નહીં લખીએ. તો હવે મિત્રો આપણે આ r1 ને છેદમાં લઈશું એટલે કે 1/r1 લઈશું. તો અહીંયા શું થશે? 1/r1 એટલે 1/r અને કૌંસમાં 1 minus 2a cos theta upon r. તો આનો 1/2 છે તો આનો 1/1 થશે એટલે -1/1/2 સોરી 1/2 થશે અહીંયા. તો હવે મિત્રો આ 1/2 છે તો આ 1/2 ને આપણે દૂર કરવો હોય તો આપણે હવે સીધી રીતે સ્વીકારવાનું એવું આવે કે 1/r1 બરાબર 1/r 1 plus a cos theta upon r. હવે મિત્રો આ -1/2 ને દૂર કરવાની એક લાંબી પ્રક્રિયા હોય. એ આપણે પ્રક્રિયા કરવા જઈએ તો બોર્ડે ખૂટી પડે, માટે આપણે આ સીધી રીતે સ્વીકારવું પડે અને આ પ્રક્રિયા કોલેજમાં ભણવામાં આવશે એ માટે હવે આપણને આ સીધી રીતે સ્વીકારવું પડે. તો આ છે આપણું સમીકરણ નંબર 2. હવે આ સમીકરણ નંબર 2 ને આપણે લખી દઈશું કે 1/r1 બરાબર 1/r કૌંસમાં 1 plus a cos theta upon r. આ છે આપણું સમીકરણ નંબર 2. મિત્રો તમે આનો સ્ક્રીનશોટ પાડો, તમે પાડી શકો છો. તો હવે આપણે r1 નું અહીંયા મૂલ્ય શોધી લીધું છે. તો હવે આપણે શોધવું છે 1/r2 નું. તો હવે આપણે એનું મૂલ્ય શોધીશું. સરળ છે સાવ, આના જેવું જ છે. હમણાં r1 નું શોધ્યું ને એના જેવું છે. તો મિત્રો હવે OM લંબ માઈનસ QP, આ OM છે આ માઈનસ Q અને P ને અહીંયા લંબ છે. તો હવે આપણે અહીંયા એમ લખી શકીએ કે OM લંબ માઈનસ QP. તો cos θ બરાબર પાબાના છેદમાં કર્ણ. પાબા કેટલું છે? -qm upon O minus Q. તો મિત્રો અહીંયા -qm. તો હવે અહીંયા cos θ બરાબર r2 minus r upon r2 minus r upon a. તો હવે મિત્રો આ a ને આપણે બરાબરની આ બાજુ લઈ જશું તો અહીંયા આમ થશે કે a cos θ બરાબર r2 minus r. આમ થઈ શકે. તો હવે મિત્રો આને હવે આપણે બરાબરની આ બાજુ લઈ જશું તો આમ થશે r2 બરાબર r plus a cos θ. આમ થશે. આપણે પહેલા કર્યું તો એવી જ રીતે અહીંયા હવે આપણે r વડે ભાગીશું અને r વડે ગુણીશું. તો r વત્તા r બાય r a cos θ. તો હવે આ r અને આ અને અહીંયા કોમન કાઢી લઈશું તો હવે આપણે કાં શું બચે 1 plus 1 up a upon r cos θ.
આ આપણને મળ્યું r2. તો હજી આપણે આગળ કરવાનું છે. તો હવે આપણે આ આખા પદનો વર્ગ કરીશું, સ્ક્વેર કરીશું. તો r2 નો વર્ગ બરાબર r નો વર્ગ. હવે 1 પ્લસ a બાય r cos થીટા આનો વર્ગ થશે. પહેલા કર્યું તો એવી જ રીતે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર એમ થશે. તો હવે અહીંયા લખી નાખશું a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. તો હવે મિત્રો આ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, તો અહીંયા આ આપણો a છે અને આ b છે. તો હવે મિત્રો આપણે એમ લખી શકીએ કે r2 સ્ક્વેર બરાબર r સ્ક્વેર કૌંસમાં a સ્ક્વેર એટલે 1 નો વર્ગ, 1 નો વર્ગ 1 જ થાય, વત્તા 2ab, 2 એટલે 2, a એટલે 1 લખી ન લખી, ને b એટલે a cos θ બાય r. તો એ લખશું a cos θ બાય r. તે જ રીતે પ્લસ b સ્ક્વેર, b સ્ક્વેર એટલે a બાય r cos θ. તો અહીં આપણે એવું લખશે a સ્ક્વેર બાય r સ્ક્વેર cos સ્ક્વેર θ. તો મિત્રો r is very greater than a, તો a સ્ક્વેર upon r સ્ક્વેર બરાબર 0 આમ થઈ શકે. તો મિત્રો તો આ પદ આખું 0 થઈ ગયું. તો હવે આપણે એને આવી રીતના લખી શકીએ કે r2 સ્ક્વેર બરાબર r સ્ક્વેર 1 પ્લસ 2a cos θ બાય r. આવી રીતના આપણે લખી શકીએ. તો મિત્રો r2 સ્ક્વેર બરાબર r સ્ક્વેર. તો હવે આપણે આ સ્ક્વેર ને કાઢવો છે. તો હવે સ્ક્વેર ને કાઢવો તો આપણે એમ લખી શકીએ r2 બરાબર r 1 પ્લસ 2a cos θ upon r 1 half. આવી રીતના હવે આપણે લખી શકીએ. તો મિત્રો હવે આ r2 ને આપણે છેદમાં લઈશું. તો છેદમાં લઈશું એટલે 1 upon r2 બરાબર 1 upon r 1 plus 2a cos θ upon r minus 1 half. તો મિત્રો વળી આને આ 1 half ને આપણે દૂર કરવો હોય તો એ લાંબી પ્રક્રિયા હોય, એના કરતા આપણને સ્વીકારવું જ પડે કે 1 upon r2 બરાબર 1 upon r 1 minus a cos θ upon r. આ થશે આપણે સમીકરણ નંબર 3. તો મિત્રો આ આપણો સમીકરણ નંબર 3 થયો. તો એને પણ આપણે અહીંયા નોંધી લઈશું કે 1 upon r2 બરાબર 1 upon r કૌંસમાં 1 minus a cos θ upon r. આ છે આપણું સમીકરણ નંબર 3. મિત્રો તમને સ્ક્રીનશોટ પાડો તો પાડી શકો છો. મિત્રો હવે જો તમે કે અહીંયા r1 નું મૂલ્ય અને r2 નું મૂલ્ય બંનેનું મૂલ્ય આપણને અહીંયા મળી ગયા છે. તો હવે સમીકરણ 2 અને સમીકરણ 3 ના મૂલ્ય સમીકરણ 1 માં મૂકીશું. તો હવે આપણે હવે એ જોઈ લઈએ. મિત્રો છે ને સરળ, આ દાખલાઓ ખાલી દેખાવા મોટા હોય, બાકી હોય નાના સહેલા હોય. કા દેખાવા મોટા હોય, બાકી આ હોય સાવ સિમ્પલ. તો મિત્રો હવે આપણે સમીકરણ 3 અને સમીકરણ 2 નું મૂલ્ય સમીકરણ 1 માં મૂકીશું. તો હવે આપણે અહીંયા લખી શકીએ કે સમી 2 અને 3 નું મૂલ્ય સમી 1 માં મૂકતા. તો મિત્રો સમીકરણ 1 માં બંનેનું મૂલ્ય મૂકીશું. તો
સમીકરણ 1 પહેલી લખી નાખ્યું v બરાબર kq કૌંસમાં 1/r1 માઈનસ 1/r2. તો હવે આપણે અહીંયા વેલ્યુ મૂકીશું કે kq 1/r1 નું વેલ્યુ કેટલું છે 1/r 1 plus a cos theta. તો અહીંયા લખીશું કે કૌંસમાં 1 plus a cos theta by r. હવે તેવી જ રીતે r2 નું મૂલ્ય અહીંયા મૂકીશું તો -1/2 કેટલું થાય 1 minus a cos theta. તો અહીંયા આપણે એમ લખીશું 1 minus a cos theta by r. તો મિત્રો સોરી અહીંયા 1/r આવશે. અહીંયા 1/r અને 1/r ને બંનેને કોમન કાઢી શકીએ આપણે. તો અહીંયા હવે આપણે એમ લખી શકીએ kq upon r 1 plus a cos theta upon r minus 1 minus a cos theta 1 minus a cos theta by r. તો મિત્રો તો હવે આ આપણે અહીંયા માઈનસ ની નિશાની છે તો આ માઈનસ ની નિશાન દૂર કરવું હોય તો આ માઈનસ ને આપણે અહીંયા બહાર કાઢીએ તો માઈનસ માઈનસ પ્લસ અહીંયા પ્લસ ની નિશાની આવી જાય તો આપણે અહીં લખશું kq upon r 1 plus a cos theta upon r વત્તા a cos theta by r એવું થશે. તો મિત્રો a cos theta by r વત્તા a cos theta by r બંનેના છેદ સરખા છે. તો હવે અહીંયા આવું થશે કે kq by r 2a cos theta by r એવું થશે. તો મિત્રો હવે આપણે જોઈશું કે આ kq અને r ને આપણે આ કૌંસમાં ગુણીશું તો v બરાબર એવું થશે kq 2a cos theta by r square એવું થશે. તો આપણે અહીંયા લખીશું kq 2a cos theta by r square. આવો અહીંયા આ kq પર આને કૌંસમાં ગુણીશું તો આવું થશે. તો મિત્રો આપણે આ દાખલો મતલબ આ સમીકરણ શોધવાની શરૂઆતમાં જોયું કે p બરાબર એટલે કે ડાયપોલ મોમેન્ટ બરાબર 2aq. તો અહીંયા 2aq છે તો અહીંયા આપણે એમ લખી શકીએ p બરાબર 2aq. તો k into p cos theta by r square. તો અહીંયા હવે આપણે cos theta ને દૂર કરવો છે તો હવે આપણે એમ લખી શકીએ k into p into r સદિશ upon r square. હવે આપણે એમ લખી શકીએ p બરાબર. તો મિત્રો તમ બધાને k નું મૂલ્ય તો ખ્યાલ જ હશે. k એટલે 1/4 pi epsilon 0. તો એ લખી નાખશું k બરાબર 1/4 pi epsilon 0. તો અહીંયા હવે આપણે v બરાબર k નું મૂલ્ય મૂકીશું p into r સદિશ upon 4 pi epsilon 0 into r square. તો મિત્રો આ મળી ગયું છે આપણને વિદ્યુત ડાયપોલના લીધે સ્થિતિમાન આ સૂત્ર મળી ગયું છે. તો તમને હવે સ્ક્રીનશોટ પાડો તો પાડી લો. તો મિત્રો હવે આના પછી આપણે એક ઉદાહરણ જોઈશું. તો મિત્રો તમે અહીંયા ઉદાહરણની રકમ જોઈ શકો છો કે બે વિદ્યુત ભારો 3 × 10⁻8 કુલમ અને -2 × 10⁻8 કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. બે વિદ્યુત ભારો એટલે પ્લસ અને માઈનસ. તો હવે આપણે અહીંયા લખી શકીએ કે પ્લસ q બરાબર કેટલો છે 3 × 10⁻8 કુલમ અને માઈનસ q -2 × 10⁻8 કુલમ.
એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. અંતર એટલે r બરાબર 15 સેન્ટીમીટર એટલે 15 ગુણ્યા 10 ની -2 મીટર. તો આ સેન્ટીમીટર ને મીટરમાં કરવો છે તો -2 થશે. તો મિત્રો હવે q વિદ્યુતભાર દ્વારા p બિંદુ તરફ લાગતું સ્થિતિમાન હવે આપણે ઈ શોધીશું કે q વિદ્યુતભાર દ્વારા p બિંદુ પર કેટલું સ્થિતિમાન લાગે છે. તો હવે આપણે અહીંયા એમ નોટ કરી શકીએ કે q વિદ્યુતભાર દ્વારા p બિંદુ પર લાગતું સ્થિતિમાન. તો મિત્રો સ્થિતિમાનનું સૂત્ર તમને બધાને ખબર જ હશે કે V kq r. તો થાય V kq r. તો મિત્રો અહીંયા q વિદ્યુતભાર તો આપણે અહીંયા એમ લખી શકીએ કે V k નું k ગુણ્યા q છે. તો q નો વેલ્યુ કેટલી છે 3 ગુણ્યા 10 ની -8 ઘાત. તો લખી શકીએ 3 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ અને અપોન r એટલે q વિદ્યુતભાર થી p બિંદુ સુધીનું અંતર છે x. તો હવે આપણે x સેન્ટીમીટર માં છે અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા x ને મીટરમાં ફેરવો તો x ગુણ્યા 10 ની -2 ઘાત મીટર. તો આપણે એમ લખી શકીએ x ગુણ્યા 10 ની -2 ઘાત મીટર. તો આપણને મળ્યું v1. તો હવે એવી જ રીતે q વિદ્યુતભાર દ્વારા p બિંદુ પર લાગતું સ્થિતિમાન. તો આપણે હવે અહીંયા એમ લખી શકીએ કે q વિદ્યુતભાર દ્વારા p બિંદુ પર લાગતું સ્થિતિમાન. p બિંદુ પર લાગતું સ્થિતિમાન. તેવી જ રીતે જેમ અહીંયા કર્યો એમ અહીંયા કેમ કરે v1 k ગુણ્યા 3 ગુણ્યા 10 ની -8 ઘાત. તેવી જ રીતે v2 બરાબર k નો k q વિદ્યુતભાર છે તો q પર કેટલું છે 2 ગુણ્યા 10 ની -8 ઘાત. તો હવે આપણે અહીંયા એમ લખી શકીએ કે -2 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ અને અપોન r p થી q બિંદુ સુધીનું અંતર છે 15 r. તો આપણે અહીંયા એમ લખી શકીએ કે 15 x આવશે x ગુણ્યા 10 ની -2 ઘાત કુલમ મીટર. તો મિત્રો અહીંયા q વિદ્યુતભાર અને q વિદ્યુતભાર બંને દ્વારા p ઉપર સ્થિતિમાન ઉદ્ભવે છે. તો હવે આપણે p બિંદુ પર ટોટલ કેટલું સ્થિતિમાન ઉદ્ભવે છે એ પણ આપણે શોધી શકીએ. તો અહીંયા આપણે લખી શકીએ કે v v1 v2. તો v1 v2 કેટલા હતા v1 નું મૂલ્ય આ રીતે 1 3 10 ની -8 ઘાત. તો v1 આપણે લખશું k 3 10 ની -8 ઘાત છેદમાં x 10 ની -2 ઘાત. તેવી જ રીતે વત્તા v2 નું મૂલ્ય અહીંયા આપણે મેળવ્યું k ગુણ્યા -2 ગુણ્યા 10 ની -8 છેદમાં 15 x ગુણ્યા 10 ની -2 ઘાત. તો મિત્રો અહીંયા કૌંસમાં -2 છે આ માઈનસ ની કૌંસની બહાર કાઢીશું તો આપણે એમ લખી શકીએ k ગુણ્યા 3 ગુણ્યા 10 ની -8 ઘાત છેદમાં x ગુણ્યા 10 ની -2 ઘાત માઈનસ આ માઈનસ ને આપણે કૌંસની બહાર કાઢીશું તો અહીંયા પ્લસ છે તો પ્લસ માઈનસ માઈનસ તો અહીંયા માઈનસ થશે. તો માઈનસ k ગુણ્યા 2 ગુણ્યા 10 ની -8 ઘાત છેદમાં 15 x ગુણ્યા 10 ની -2 ઘાત. અહીંયા સુધી મિત્રો સૌને સમજાઈ ગયું હા કે ના? તો અહીંયા આ કે ઉડી જશે, આ 10 ની -8 ઘાત 10 ની -7 ઘાત ઉડી જશે, આ 2 ઘાત ઉડી જશે. તો મિત્રો હવે આપણી પાસે બચ્યું શું છે 3 ના છેદમાં x માઈનસ 2 ના છેદમાં
15 માઇનસ x. તો મિત્રો હવે આપણે આ 2 ના છેદમાં 15 માઇનસ x ને બરાબરની આ બાજુ લઈ આવશું. તો આપણે એમ લખી શકીએ 2 ના છેદમાં 15 માઇનસ x બરાબર 3 ના છેદમાં x. આવી રીતના આપણે લખી શકીએ. તો મિત્રો આ x ને આપણે બરાબરની આ બાજુ જઈશું એટલે 2x અને આ 15 માઇનસ x ને બરાબરની આ બાજુ લઈ જઈશું તો 3 15 માઇનસ x. તો મિત્રો અહીંયા 2x નો 2x 3 ગુણ્યા 15 એટલે 45 અને 3 ગુણ્યા x બરાબર -3x. આ 3x અહીંયા માઈનસ માં છે તો બરાબરની અબજ જશે તો પ્લસ માં થશે. તો 2x 3x બરાબર 45. તો અહીંયા 2x 3x એટલે 5x 5x આમ થશે બરાબર 45. તો આ 5 ને આપણે બરાબરની અબજ લઈ જશું તો x બરાબર 45 ના છેદમાં 5. તો x બરાબર 45 ના છેદમાં 5. તો અહીંયા x બરાબર 9 બનશે. તો મિત્રો આ હતો પહેલો જવાબ. હવે આવી જ રીતે આપણને અનંત અંતરે સ્થિતિમાં શૂન્ય હશે તે પણ સાબિત કરવું છે. તો તમને સ્ક્રીનશોટ પાડો તમે પાડી શકો છો. તો મિત્રો હવે તમે આ આકૃતિમાં જોઈ શકો છો કે પ્લસ q વિદ્યુતભાર અને માઈનસ q વિદ્યુતભારથી પર દૂર p બિંદુ છે અને તે અનંત સુધી છે. તો પ્લસ q વિદ્યુતભાર થી માઈનસ q વિદ્યુતભાર સુધીનું અંતર 15 સેન્ટીમીટર છે અને માઈનસ q વિદ્યુતભાર થી p બિંદુ સુધીનું અંતર x 15 છે અને પ્લસ q વિદ્યુતભાર થી p બિંદુ સુધીનું અંતર x છે. તો હવે આપણે શોધીશું કે q વિદ્યુતભારના લીધે p બિંદુ પાસે નું સ્થિતિમાન. તો અહીંયા આપણે એમ લખી શકીએ કે p બિંદુ પાસે પ્લસ q વિદ્યુતભાર દ્વારા લાગતું સ્થિતિમાન. સ્થિતિમાનનું સૂત્ર છે v બરાબર kq upon r. તો અહીં આપણે લખશું v1 બરાબર k નું k q કેટલું છે પ્લસ q છે એટલે ગુણ્યા 3 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત કુલમ અને છેદમાં x ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત. આ મળી પ્લસ q વિદ્યુતભાર દ્વારા. તેવી જ રીતે p બિંદુ પાસે માઈનસ q દ્વારા લાગતું સ્થિતિમાન. તો આપણે અહીં લખશું p બિંદુ પાસે માઈનસ q વિદ્યુત ભાર દ્વારા લાગતું સ્થિતિમાન અથવા વધુ સ્થિતિમાન. તો અહીંયા v1 બરાબર k ગુણ્યા 3 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત કુલમ છે. તો તેવી જ રીતે અહીંયા v2 બરાબર k ગુણ્યા માઈનસ 2 ગુણ્યા 10 ની માઈનસ 8 કુલમ અને અહીંયા માઈનસ q વિદ્યુતભારથી p બિંદુ સુધીનું અંતર x 15. તો x 15 ગુણ્યા 10 ની માઈનસ 2 મીટર. આ ખબર પડી ગઈ. તો મિત્રો હવે આપણે p બિંદુ પાસે લાગતું કુલ સ્થિતિમાન જોઈશું. તો p બિંદુ પાસે કુલ સ્થિતિમાન એટલે v બરાબર v1 v2 v1 v2. તો v1 કેટલું છે k ગુણ્યા 3 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત છેદમાં x ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત કુલમ. તો તેવી રીતે k ગુણ્યા 3 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત છેદમાં x ગુણ્યા 10 ની માઈનસ 2.
એવી રીતે v2 કેટલું છે k ગુણ્યા -2 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ છેદમાં x - 15 ગુણ્યા 10 ની -2 ઘાત. તો અહીંયા આપણે લખી શકીએ k ગુણ્યા -2 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ. ચાલો કુલમ. હવે નીચે x - 15 ગુણ્યા 10 ની -2 ઘાત. x - 15 ગુણ્યા 10 ની -2 મીટર. આ થશે. તો મિત્રો આ અહીંયા કૌંસમાં -2 છે, માઈનસ કૌંસમાંથી બહાર કાઢશું તો અહીંયા લાવશું તો પ્લસ માઈનસ માઈનસ તો અહીંયા માઈનસ થશે. તો હવે આપણે અહીંયા એમ લખી શકીએ k ગુણ્યા 3 ગુણ્યા 10 ની -8 છેદમાં x વત્તા 10 ની -2 માઈનસ અહીંયા આ માઈનસ ને બહાર કાઢીશું તો માઈનસ થશે. તો માઈનસ k ગુણ્યા 2 ગુણ્યા 10 ની -8 ઘાત છેદમાં x - 15 ગુણ્યા 10 ની -2. તો મિત્રો આ k ઉડી જશે. અહીંયા માઈનસ ની નિશાની તે માટે ઉડશે. આ 10 ની -7 આ 10 ની -7 ઉડી જશે. આ અને આ ઉડી જશે. તો મિત્રો હવે આપણી ઘરે શું બચ્યું? 3 ના છેદમાં x માઈનસ 2 ના છેદમાં x માઈનસ 15. તો મિત્રો આ 2 ના છેદમાં x માઈનસ 15 ને બરાબરની આ બાજુ લઈ આવશું તો આવું થશે કે 2 ના છેદમાં x માઈનસ 15 બરાબર 3 ના છેદમાં x. તો આ x ને બરાબરની આ બાજુ લાવતા અને આ પદને બરાબરની આ બાજુ લાવતા તો આવું થશે 2x બરાબર 3x માઈનસ 15 આમ થશે. તો મિત્રો હવે આપણે અહીં આમ લખી શકીએ કે 2x બરાબર 3 ને અંદર ગુણીશું તો 3x માઈનસ 3 15 તેરી 45 તો અહીંયા માઈનસ 15. તો મિત્રો આ માઈનસ 45 ને બરાબરની આ બાજુ લાવતા અને આને બરાબરની આ બાજુ લાવતા તો અહીંયા આવશે 45 બરાબર 3x માઈનસ 2x આમ થશે. તો હવે 3x માઈનસ 2x એટલે 1x એટલે x બરાબર 45. મિત્રો આ હતો આપણા આ દાખલાનો જવાબ. તો તમને આ સ્ક્રીનશોટ પાડો તમે પાડી શકો છો. તો મિત્રો હવે આપણે આ ઉદાહરણ 2.2 પછી હજી એક ઉદાહરણ જોવું છે. તેની રકમ હવે દેખાશે. તો મિત્રો હવેના ઉદાહરણની રકમ આ પ્રમાણે છે. એ 4 × 10 ની -7 કુલમ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા P બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો. તો આપણને વિદ્યુત ભાર એટલે Q. તો Q કેટલો આપેલ છે? Q એટલે 4 × 10 ની -7 કુલમ અને R એટલે ત્રિજ્યા છે 9 સેન્ટીમીટર એટલે 9 સેન્ટીમીટર. તો 9 × 10 ની -2 મીટર અને k નું મૂલ્ય તો ખબર જ હશે. k નું મૂલ્ય થાય 9 × 10 ની 9 ઘાત. તો મિત્રો હવે આપણે એ શોધીશું. એ એટલે P બિંદુએ સ્થિતિમાનની ગણતરી. તો P બિંદુ સ્થિતિમાન એટલે સ્થિતિમાનનું સૂત્ર V બરાબર kq/r એમ થશે. તો એ V બરાબર kq/r. તો મિત્રો k કેટલો દીધો છે? 9 × 10 ની 9 ઘાત. q 4 × 10 ની -7 ઘાત કુલમ અને r એટલે ત્રિજ્યા આપેલ છે 9 × 10 ની -2 ઘાત. તો આપણે આ લખી શકીએ કે એટલે 9 × 10 ની 9 ઘાત અને q છે 4 × 10 ની -7 ઘાત
4 એટલે 4 મતલબ q એટલે 4 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત 4 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત. તો મિત્રો kq નું મૂલ્ય આપણે મૂકી દીધું. હવે r નું મૂકીએ તો r એટલે 9 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત. તો મિત્રો આ 9 ઉડી જશે તો આ ઉપર જશે તો પ્લસ માં થશે એટલે 10 ની 9 ઘાત વત્તા 10 ની 2 ઘાત એટલે 10 ની 11 ઘાત 10 ની 11 ઘાત માંથી 10 ની માઈનસ 7 ઘાત બહાર નીકળે તો કેટલી વધે 4 ગુણ્યા 10 ની 4 ઘાત. તો આપણે અહીં લખી નાખીએ 4 ગુણ્યા 10 ની 4 ઘાત વોલ્ટ. v આપણને મળ્યું. હવે a મળી ગયું છે આપણને. હવે આપણે b શોધીશું. તો b માં આપણે સૂત્ર વાપરીએ v બરાબર સોરી v આ સૂત્ર નહીં આવે. v બરાબર ઓમેગા અપોન q. ઓમેગા ને w અપોન q. હવે આપણે આ w ને કરતા બનાવશું તો v q આમ થશે. આગે ના તો v નું મૂલ્ય અહીંયા આપણે શોધ્યું આ જે 4 ગુણ્યા 10 ની 4 ઘાત. તો હવે અહીંયા આપણે મૂકી દઈશું 4 ગુણ્યા 10 ની 4 ઘાત અને q નું મૂલ્ય આ રહ્યું અને q છે સોરી હા q નું મૂલ્ય આનામાં આગળ લેવાનું છે આગળ. તો q નું મૂલ્ય છે ગુણ્યા 2 ગુણ્યા 10 ની 9 ઘાત. તો હવે 4 દુ 8 અને 9 જાય તો માઈનસ છે સાથે. તો 8 અને 4 માંથી માઈનસ 9 માંથી 4 જાય તો કેટલા વધે માઈનસ 5 ઘાત. તો આપણને w મળ્યો 8 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત. તો આ તો આપણા રકમ જય વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. આજના દિવસે એટલે કે આજનો દિવસ એટલે શિક્ષક દિન. શિક્ષક દિનના દિવસે એક શિક્ષકનો રોલ છે એક વિદ્યાર્થી કરતો હોય છે. તો એવો જ આજે 12 સાયન્સનો વિદ્યાર્થી બુચિયા હિરેન, જેમને આજે ફિઝિક્સમાં એક શિક્ષક તરીકેનો સારો એવો રોલ આપ્યો છે, સારું એવું કામ આપ્યું છે. તો હું રાઠોડ કનુ ફિઝિક્સ ટીચર તરીકે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને જેવો વિડીયો કોન્ફિડન્સથી બનાવ્યો છે એવા જ કોન્ફિડન્સથી પોતાના જીવનમાં આગળ વધે એવી એમને શુભેચ્છા આપું છું. જય હિન્દ, જય ભારત.